આ સરદાર સાહેબના નામથી ઊભી થયેલી એક સંસ્થા છે, ખેડૂતોના સહકારથી, સરકારના સહકારથી અહીંયાની જે લોકલ ટ્રાઇબલ જે પબ્લિક હતી તેના ઉદ્ધાર માટે એક સંસ્થા ઊભી કરેલી સરકારે અને ખેડૂતોએ ભેગા થઈને એ 1998ની સાલમાં એનો પાયો નખાયો અને ત્યારથી બાંધકામ થયું, ચાલુ થઈ અને 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે. અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત. પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી. અત્યારે પાણી છે અને સુગર નથી. અને અમે જે મહેનત કરીને સુગરમાં જે ખેતી પકવીને જે શેરડી નાખેલી એના જે પૈસા છેલ્લું પિલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે 1800 ખેડૂતોના જે 12 કરોડની આજુબાજુની જે મૂળ રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી. અત્યારે એના 3 ગણા પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે પણ સરકારને જાણ બી છે પણ સરકારને એ અધિકારીઓને નેતાઓને એની બાજુ લક્ષ્ય નથી, એને આપવાની કોઈ એમની તૈયારી દેખાતી નથી. એના માટે અમે આ એક ખેડૂતો પોતાની રીતે ભેગા થઈ અને આ એક રજૂઆત કરવા માટે નાની એક મિટિંગ કરેલી છે અને બધા આની અંદર પોતાની સ્વૈચ્છિકતાથી જોડાયા છે અને આગળ મોટી રજૂઆત કરવા કે મોટું કંઈ આંદોલન કરવાની બધાની તૈયારી છે. એટલે લોકો તમે મળી ચૂક્યા, કેવો રિસ્પોન્સ તમને મળ્યો છે? હાલમાં તો ટેમ્પરરી અમે 100 ખેડૂતોને મળ્યા છે અને બધા તૈયાર છે અને આગળ જો જરૂર પડશે તો બધા તૈયાર થશે. કેટલા મુખ્યમંત્રીઓને તમે મળ્યો? મુખ્યમંત્રીઓમાં તો અમે નરેન્દ્ર સાહેબ જે હતા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી અમે મળેલા છે. નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા, ભૂપેન્દ્રભાઈને મળ્યા, પેલા આપણે વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા, નીતિનભાઈને મળ્યા છે, આનંદીબેન પટેલને, બધાને. અમારા લોકલ ધારાસભ્ય જે અભિસિંહભાઈ તડવી સાહેબ એમને બી લાગે છે અટવાયું છે. શું કારણ? આ કારણ તો સરકારી ધોરણે સરકારને જ ખબર છે કે કારણ શું છે. ખેડૂતને ના ખબર હોય કે કારણ શું છે. ખેડૂત તો ખાલી હવાર ઉઠે ખેતરમાં જાય અને પકવીને પાછી પાકે ને તે દિવસે ફેક્ટરી મૂકવા આવે બસ. બાકી આગળની વિધિ ખેડૂતને ના ખબર હોય. આગળની વિધિ સરકારને જ ખબર છે કે શું છે, કઈ લોચો પડ્યો છે કે કેવું છે, એ બધું સરકાર જ જોવાનું છે. આંખ છતાં આંધળા થઈને, કાન છતાં બહેરા થઈને બેઠેલા નેતાઓએ જાતે સાંભળવાનું છે અને જાતે આત્મમંથન કરવાનું છે કે આંખ ક્યાં છે આપણી, કે બાજુ જઈ રહી છે અને કાન કે બાજુ સાંભળી રહી છે. આંદોલન કરવાની તૈયારી ખરી તમારી? આંદોલન ખેડૂતો બધા તૈયાર છે પણ એવું નથી કે અમારે આંદોલન કરવું છે. અમારે તો અમારી રજૂઆત થાય, અમારી રજૂઆતને સ્વીકારી અને અમારા પૈસા છૂટા કરે અને અમારો જે નીકળતો રૂપિયા જે કઈ છે વ્યાજ સહિત અમને પાછા આપે. શું નામ તમારું? કમલેશભાઈ ભગત. ઓકે, કમલેશભાઈ.